અને મોરાર સાહેબે બાપુ સલમને સડાડાડાડા સટ કરતી બાપુ સટ મારી 1.5 ફૂટનો બાપુ ભડકો કર્યો સલમ માથે અને બાપુ મોજના તોરા છૂટવા માંડ્યા. એ કે ત્રિકમ સાહેબ કે હા કે અત્યારે જો કોઈ મારી સામે આવે ને બાપુ દુનિયામાં દળદળ ભાંગીને ભૂકો કરી નાખું. અત્યારે મારી સામે જો કોઈક આવીને કંઈક માગે તો આ દુનિયામાં એનું નામ કરી દઉં. એ કે હા બાપુ તમે તો મહાપુરુષ છો, તમે બધું કરી શકો. અને કુદરતને વાત રાખ્યું ને આ બેની ચર્ચા હાલે ને વાયુમાંથી બરોબર હોથી પાણી પીને બહાર નીકળ્યો. હોથીની નજર મોરાર બાપુ પાસે માથે પડી ને મોરાર બાપુની નજર હોથી ઉપર પડી. બે એકબીજાને ઓળખી ગયા. એટલે બાપુ કહે છે કે એ હોથી અહીંયા આવ. એ કે બાપુ મારે જવું છે, મારે કામ છે. કારણ કે એને એમ કે આ સંતો સાધુ છે ને મારો આ શિકારનો ધંધો ને મારે ક્યાં એમની પાસે જવું. એ કે ના અહીંયા આવી પેલા. એ કે પણ બાપુ શું કામ છે બોલો ને, હું બધું સાંભળું છું. કે એમ નહીં અહીંયા આવ્યો. એટલે અહીંયા આવ્યો અને અહીંયા આવીને પછી મોરાર બાપુ કહે છે કે આ જોડેમાં શું છે બેટા. હવે સંત પાસે તો પછી જૂઠું બોલવાનો કોઈ આરો જ નહોતો કે બાપુ હું આ પેટ હાટું આ શિકાર કરીને આવ્યો છું. શિકાર છે કે પણ બેટા આ જીવને મારવાનો આપણને અધિકાર છે કે શું કામ ને આ જીવને શું કામ મારવા જોઈએ. એ જનાવરના પાંખું પકડીને મીડ્યા આમ ઉડાડવા હો, આમ પંખીને બધાને જીવતા કરીને ઉડાડવા મીડ્યા. અને સાધુની રમત જોઈ ગયો ભાઈ ઓથી. અને એને નક્કી થઈ ગયું કે હવે આ ધંધો કરાય નહીં, હવે આ સંત મળી ગયા, હવે પેટ ભરાવવું હોય તો ભરાય, ન ભરાય તો કાંઈ નહીં. અને ત્યાંથી બાપુ વળાંક મારી ગયો અને ભજનનો માર્ગ પકડી લીધો.